રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની ખાસ મુલાકાત લીધી। તેઓએ વડનગર રેલવે સ્ટેશન ઉપર હાલ ચાલી રહેલા મ્યુઝિયમનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં બુદ્ધિઝમ સમયથી લઈ અને હાલના સમય સુધીના રેલવે ઇતિહાસનું વિઝ્યુલાઇઝેશન રજૂ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે રેલ મંત્રીએ વડનગર રેલવે સ્ટેશન પર ચાલતી બુલેટ ટ્રેનની રેલ એન્જિન સુધીની સફરનું વર્ણન જે ગાયકવાડ અને અન્ય અધિકારીઓ સાથે સંભળાવી હતી। તેઓએ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી તત્કાલ જરૂરી સૂચનો આપી। મુખ્યત્વે રેલવે મંત્રી વડાપ્રધાન મોદીના જે પ્રેરણા સ્વરૂપના ચાયના ટી સ્ટોલને જનતામાં ખુલ્લું રાખવાની અને પ્રેરણાના સ્ત્રોત બનાવવાની પણ સલાહ આપી હતી। ત્યારબાદ તેઓ રેલ નિરીક્ષણ યાન માટે રવાના થયા હતા। આજે ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવજી વડનગર પધાર્યા અને નાના મોટા રેલવેના જે પ્રશ્નો હતા એમને સુંદર રીતે સાંભળ્યા અમારા બધાના, અને સાથે એમને અહીંયા જે રેલવેના અધિકારીજનો સાથે એક નાની સરખી બેઠક કરીને અને લોકોને સૂચવ્યું કે અહીંયા ગાર્ડનનું ડેવલપમેન્ટ કરવા જેવું છે, અમુક ટ્રેનો લંબાવવાની હતી એ લંબાવવાની વાત કરી, અને હું ZRC મેમ્બર તરીકે મારી જે રજૂઆત હતી એ બી મેં કરી। રજૂઆતની અંદર જે વડનગરથી બોમ્બે આપણી વલસાડ ટ્રેન જાય છે એને લંબાવવાના પ્રયત્નો કરવાનું સાહેબને કીધું, સાથે વડનગરનું જે અમારું ક્રોસિંગ જે ફાટક છે એને થોડી પહોળી કરવા માટેની અને બીજા નાના મોટા ઘણા પ્રશ્નો હતા એમને રજૂઆત કરીને એમને એ